ભારતભરમાં 28 ઓગસ્ટે રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે ભાઈને બહેન રાખડી બાંધીને રક્ષાબંધન પર્વને ઉજવે છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ પણ એવું છે કે જાણીને ખરેખર નવાઈ જ લાગે. હું અહીંયા 15 વર્ષથી જોતી આવું છું કે રક્ષાબંધન એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આખા વિશ્વમાં જ્યારે પૂનમના રક્ષાબંધન ઉજવી છે શ્રાવણ સુદના, ત્યારે અમે શ્રાવણ સુદ 14ના રક્ષાબંધન ઉજવી છે. અમને આ ઉપર બહુ સારું લાગે છે કારણ કે આગલા દિવસે અમારા ફૈયા આવે તેમના સાથે અમે રક્ષાબંધન ઉજવીએ છીએ અને બીજા દિવસે મામાના ઘરે જઈને રક્ષાબંધન ઉજવીએ એ મને બહુ સારું લાગે છે. અમે આજે મારા ભાઈને રાખડી બાંધી છે અને એમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી છે. ભગવાન તેમને સુખ સમૃદ્ધિ આપે. હું અહીંયા 18 વર્ષથી જોઉં છું કે રક્ષાબંધન એ પૂનમના આગલા દિવસે એટલે કે 14ના દિવસે અહીંયા ઉજવવામાં આવે છે. એટલે વર્ષોથી આ પરંપરા છે કે રક્ષાબંધન એ પૂનમના આગલા દિવસે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાલનપુરથી 8 કિલોમીટર દૂર આવેલ પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં 200 વર્ષથી રક્ષાબંધનના આગળના દિવસે જ રાખડી બાંધવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન થયું હતું. તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે ગામજનો એકત્રિત થઈને ગામના પૂજારી પાસે ગયા ત્યારે પૂજારીએ ચડોતર ગામની સુખ અને સલામતીના રક્ષણ માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ પહેલા ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામની યથાવત છે. કે અમારા ગામમાં પૂનમના રક્ષાબંધન આખા દેશમાં ઉજવાય છે, જેવું અમારા ગામમાં રક્ષાબંધન 14ના ઉજવવામાં આવે છે. આના પાછળ અમારા ગરડાઓનું એમ કહેવાનું છે કે વર્ષો પહેલા આ ગામમાં એક રોગચાળો ફાટી નીકળ્યો હતો અને ત્યારે ચામુંડામાના પૂજારીએ એમને એમ કહ્યું હતું કે તમે રક્ષાબંધન એક દિવસ વહેલા ઉજવો અને રક્ષાબંધન એક દિવસ વહેલા ઉજવવાનું શરૂ કર્યું. ત્યારથી એ રોગચાળો નાબૂદ થઈ ગયો. ત્યારથી અમે રક્ષાબંધન એક દિવસ વહેલા ઉજવીએ છીએ. આગલા દિવસે અમારી ફઈઓ અમારે ત્યાં આવે છે. અમે અમારા ભાઈને રાખડીઓ બાંધીએ છીએ અને રક્ષાબંધન ઉજવીએ છીએ. જ્યારે બીજા દિવસે અમે અમારા મામાના ઘરે જઈને રક્ષાબંધન ઉજવીએ છીએ. અમને રક્ષાબંધન 2 દિવસ ઉજવવા મળે છે અને અમે રક્ષાબંધન ઉજવી પોતાના ભાઈની લાંબી ઉંમર માટે મનોકામના. અમારા ગામની અંદર રક્ષાબંધનનું પર્વ જે છે આખા ભારતની અંદર આપણે હિન્દુ ધર્મ આ પવિત્ર તહેવાર શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવે છે. અમારા ત્યાં શ્રાવણ સુદ 14ના દિવસે અમારા વર્ષો અગાઉ અમારા વડવાઓ જે અમારે ગામના જે વડવાઓ હતા એ પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ પરંપરા એટલા માટે ચાલી આવી છે કે વર્ષો પહેલા અહીંયા કોઈ અમારા વડવાઓ અમને કીધું કે રોગચાળો કોઈ આવે તો રોગચાળાની અંદર ઘણા બધા પશુઓના મોત થતા હતા, બીમાર થતા હતા, માનવીઓ બીમાર થતા હતા, મોત થતા હતા. એટલે એક સંત મહાત્મા સિદ્ધ સંત મહાત્માના કહેવાથી ગામ આખું ચામુંડા માતાના મંદિરે ભેગું થયું અને માતાજીના મંદિરમાં ભેગા થયા પછી ત્યાં પ્રતિષ્ઠા કરી સંતશ્રીએ કીધું કે તમે છે શ્રાવણ સુદ 14ના દિવસે તમારું રક્ષાબંધનનું પર્વ ઉજવો. એના પછી અમારું પર્વ રક્ષાબંધનનું પર્વ વર્ષોથી શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવાય છે. અમારા પરદાદાઓ કીધેલું છે કે એ દિવસે આપણે 14ના દિવસે રક્ષાબંધનનું પર્વ ઉજવવા લાગ્યા. એના પછી ગામની અંદર કોઈ બીમારી મોટી નથી આવી, કોઈ રોગચાળો નથી આવ્યો અને ભગવાન શ્રી મહાદેવના અને મા ચામુંડાના અમારા ગામમાં ખૂબ સારા આશીર્વાદ છે અને આ વર્ષોથી પરંપરા ચાલી આવી છે. આ પરંપરા અમે પણ એ જ પરંપરામાં છીએ. અમારા આવનારી પેઢીને પણ અમે કહીશું કે આ જ પરંપરા મુજબ આપણે રક્ષાબંધનનું પર્વ ઉજવવાનું.